टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું જે આગમન થયું છે તેમાં ખાસ કરીને શિહોરના ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। અહીં વરસાદ પડતા વરલ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। નદીમાં પૂર આવતા વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થઈ ગયો। વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો ભારે વરસાદ બાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદ બાદ નદીઓની અંદર નવા નીર આવ્યા છે અને અમુક નદીઓમાં તો પૂર પણ આવી ગયા છે અને આ પૂરગ્રસ્ત પાણી આપ જોઈ રહ્યા છો કે જે નદીઓની અંદર ધસમસતા વહી રહ્યા છે। ભાવનગરના ગ્રામ્ય પંથકની અંદર જ્યાં મેઘરાજાનું ધોધમાર વરસાદ સાથે આગમન થયું તેને કારણે નદીઓમાં નવા નીરની આવક નોંધી શકાય છે। શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે નાની મોટી તમામ નદીઓની અંદર નવા નીરની આવક નોંધાય છે અને નદીમાં પૂર આવી જતા ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે। વરલથી ભાખર જવાનો રસ્તો તેને કારણે બંધ થઈ ગયો છે। વરલથી ભાખર સુધી ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે માત્રામાં પાણી આવી ચૂક્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। મુખ્ય રસ્તાઓ અને નાના મોટા રસ્તાઓ પાણીની અંદર ગરક થયા છે।